નમસ્તે મિત્રો. આજે આપણે આ વિડીયોમાં સિનિયર સાયન્ટિફિક અસિસ્ટન્ટ એક્ઝામ યુનિટ 12માં ટોપિક 12.2 જોઈશું, વાયુ અધિનિયમ 1981, જેની સમજૂતી પ્લસ તેના એમસીક્યુઝ જોઈશું. જેમાં આપણે સૌથી પહેલા શરૂઆત કરીએ નિયમો, એજન્સીઓની સત્તા અને કાર્યો. આ કાયદા હેઠળ કેન્દ્રીય અને રાજ્ય સ્તરે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની રચના કરવામાં આવી છે. જેમાં જોઈએ સૌથી પહેલા છે કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ. જેમાં જોઈએ હવાની ગુણવત્તા સુધારવા માટે કેન્દ્ર સરકારને સલાહ આપવી, દેશવ્યાપી વાયુ પ્રદૂષણ નિયંત્રણ કાર્યક્રમોનું આયોજન કરવું, રાજ્ય બોર્ડના કાર્યોમાં સમન્વય સાધવો અને ટેકનિકલ સહાય પૂરી પાડવી, હવાની ગુણવત્તાના રાષ્ટ્રીય માપદંડો નક્કી કરવા. એના પછી જોઈએ રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ એસપીસીબી. રાજ્યમાં વાયુ પ્રદૂષણ ઘટાડવા માટે વ્યાપક યોજનાઓ બનાવવી અને તેનો અમલ કરવો, ઉદ્યોગો અને વાહનો માટે ઉત્સર્જનના ધોરણો નક્કી કરવા, ઔદ્યોગિક પ્લાન્ટ્સ અને પ્રદૂષણ નિયંત્રણ સાધનોનું નિરીક્ષણ કરવું. રાજ્ય સરકારને પ્રદૂષણ નિયંત્રણ અને ઉદ્યોગોના સ્થાન અંગે સલાહ આપવી. એના પછી જોઈએ નિવારણ અને નિયંત્રણ માટેની જોગવાઈઓ. જેમાં જોઈએ વાયુ પ્રદૂષણ નિયંત્રણ વિસ્તાર મીન્સ કે કલમ 19માં જોઈએ રાજ્ય સરકાર રાજ્ય બોર્ડની સલાહથી કોઈ પણ વિસ્તારને પ્રદૂષણ નિયંત્રણ વિસ્તાર જાહેર કરી શકે છે અને ત્યાં અમુક બળતણ કે ઉપકરણોના વપરાશ પર પ્રતિબંધ મૂકી શકે છે. એના પછી જોઈએ ઉત્સર્જન પર નિયંત્રણ મીન્સ કે કલમ 22માં જોઈએ તો કોઈ પણ ઉદ્યોગ બોર્ડ દ્વારા નિર્ધારિત મર્યાદાથી વધુ પ્રદૂષકો હવામાં છોડી શકતો નથી. એના પછી જોઈએ વાહનોના ઉત્સર્જનના ધોરણો. સેક્શન 20માં જોઈએ રાજ્ય સરકાર વાહનોમાં થી નીકળતા ધુમાડાના ધોરણો જાળવવા માટે આરટીઓ ને જરૂરી સૂચનાઓ આપી શકે છે. એના પછી જોઈએ પ્રદૂષણ અટકાવવા માટે કોર્ટમાં અરજી. એમાં કલમ 22A જોઈએ જો બોર્ડને લાગે કે વધુ પડતું પ્રદૂષણ ફેલાવવાની સંભાવના છે તો તે કોર્ટ પાસેથી મનાઈ હુકમ મેળવી શકે છે. એના પછી જોઈએ સંમતિ મેળવવાની યોજનાઓ. જેમાં કલમ 21 જોઈએ કોઈ પણ ઉદ્યોગ સ્થાપતા કે ચલાવતા પહેલા રાજ્ય બોર્ડની પૂર્વ સંમતિ મેળવવી ફરજિયાત છે. જેમાં સૌથી પહેલું છે કોન્સેન્ટ ટુ એસ્ટાબ્લિશ મીન્સ કે સિટીમાં જોઈએ ઉદ્યોગના બાંધકામ કે સ્થાપના પહેલા મેળવવાનું ન વાંધા પ્રમાણપત્ર મીન્સ કે એનઓસી મેળવી લેવું જોઈએ. એના પછી જોઈએ કોન્સેન્ટ ટુ ઓપરેટ ઉદ્યોગમાં ઉત્પાદન શરૂ કરતા પહેલા મેળવવાની મંજૂરી. આ દરમિયાન બોર્ડ ખાતરી કરે છે કે પ્રદૂષણ નિયંત્રણ સાધનો યોગ્ય રીતે સ્થાપિત છે. એના પછી જે તેની સમય મર્યાદા. સંમતિ માટેની અરજીનો નિકાલ સામાન્ય રીતે 4 મહિના મીન્સ કે 120 દિવસમાં કરવાનો હોય છે. એના પછી જોઈએ રાજ્ય વાયુ પ્રયોગશાળા સ્ટેટ એર લેબોરેટરી જે કલમ 28માં આવશે. રાજ્ય સરકાર એક અથવા વધુ રાજ્ય વાયુ પ્રયોગશાળાઓ સ્થાપી શકે છે અથવા હાલની લેબને માન્યતા આપી શકે છે. એના પછી તેના કાર્યો જોઈએ તો આ લેબમાં હવામાંથી લેવામાં આવેલા નમૂનાઓનું વૈજ્ઞાનિક વિશ્લેષણ કરવામાં આવે છે. આ વિશ્લેષણ અહેવાલ કાનૂની કાર્યવાહીમાં પુરાવા તરીકે માન્ય ગણાય છે. એના પછી જોઈએ ઉલ્લંઘન બદલ દંડ અને સજા. જેમાં જોઈએ સંમતિ શરતોનું ભંગ. જેમાં કલમ 37માં જોઈએ જો કોઈ ઉદ્યોગ પૂર્વ સંમતિ વગર ચાલે અથવા ઉત્સર્જનના ધોરણોનું ઉલ્લંઘન કરે તો તેને 1.5 થી 6 વર્ષની જેલ અથવા દંડ થઈ શકે છે. એના પછી જોઈએ ચાલુ ઉલ્લંઘન માટે દંડ. જો કોઈ ગુનો ચાલુ રહે તો દરરોજના 5000 સુધીનો વધારાનો દંડ થઈ શકે છે. એના પછી જોઈએ સેવાઓ બંધ કરવાની સત્તા. બોર્ડને પ્રદૂષણ ફેલાવતા એકમોની વીજળી, પાણી અથવા અન્ય સેવાઓ કાપી નાખવાની સીધી સત્તા છે. એના પછી જોઈએ અન્ય ઉલ્લંઘનમાં કલમ 38માં જોઈએ બોર્ડના સાધનોનું નુકસાન પહોંચાડવું કે ખોટી માહિતી આપવા બદલ 3 મહિના સુધીની જેલ અથવા 10,000 સુધીનો દંડ થઈ શકે છે. આ હતી માહિતી. હવે આપણે આના એમસીક્યુઝ જોઈશું. જેમાં સૌથી પહેલો પ્રશ્ન છે વાયુ પ્રદૂષણ અધિનિયમ કયા વર્ષમાં અમલમાં આવ્યું હતું? તો જવાબ આવશે 1981માં. વાયુ પ્રદૂષણ અધિનિયમ 1981 ના વર્ષમાં અમલમાં આવ્યો હતો. એના પછીનો પ્રશ્ન જોઈએ કઈ કલમ હેઠળ રાજ્ય સરકાર વાયુ પ્રદૂષણ નિયંત્રણ વિસ્તાર જાહેર કરી શકે છે? પહેલું છે કલમ 10, બીજું છે કલમ 15, ત્રીજું કલમ 19 અને ચોથું છે કલમ 25. તો જવાબ આવશે અહીંયા સી કલમ 19 હેઠળ રાજ્ય સરકાર વાયુ પ્રદૂષણ નિયંત્રણ વિસ્તાર જાહેર કરી શકે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ ઉદ્યોગ શરૂ કરતા પહેલા કઈ સંમતિ લેવી ફરજિયાત છે? પહેલો ઓપ્શન છે સીટીઓ, બીજો ઓપ્શન છે સીટીઈ, ત્રીજો ઓપ્શન છે ઈઆઈએ અને ચોથો ઓપ્શન છે એનઓસી. તો જવાબ આવશે બી અહીંયા સીટીઈ મીન્સ કે કોન્સેન્ટ ટુ એસ્ટાબ્લિશ.
એના પછીનો પ્રશ્ન જોઈએ, ઉદ્યોગમાં ઉત્પાદન શરૂ કરતા પહેલા કયું પ્રમાણપત્ર મેળવવું પડે છે? પહેલું છે CTO, બીજું છે CTE, ત્રીજું છે ઓડિટ અને ચોથું છે લાયસન્સ. તો જવાબ આવશે અહીંયા A, CTO, consent to operate. ઉદ્યોગમાં ઉત્પાદન શરૂ કરતા પહેલા CTO નું પ્રમાણપત્ર મેળવવું પડે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ, CPCB નું પૂરું નામ શું છે? પહેલું સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, બીજું સેન્ટ્રલ પોપ્યુલેશન કંટ્રોલ બોર્ડ, ત્રીજો ઓપ્શન સેન્ટ્રલ પોપ્યુલેશન કંટ્રોલ બ્યુરો અને ચોથું છે કોર પોલ્યુશન કંટ્રોલ બોર્ડ. તો જવાબ આવશે એ અહીંયા સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ. એના પછીનો પ્રશ્ન જોઈએ, વાયુ અધિનિયમ 1981 માં ઘોંઘાટને કયા વર્ષમાં વાયુ પ્રદૂષક તરીકે ઉમેરવામાં આવ્યો હતો? પહેલું છે 1981 માં, બીજો ઓપ્શન છે 1984 માં, ત્રીજું 1987 માં અને ચોથું છે 1990 માં. તો જવાબ આવશે સી અહીંયા 1987 માં. એના પછીનો પ્રશ્ન જોઈએ, કલમ 31A બોર્ડને કઈ સત્તા આપે છે? પહેલું દંડ કરવાની, બીજું જેલ મોકલવાની, ત્રીજું ઉદ્યોગને બંધ કરવાની કે વીજળી કાપવાની અને ચોથું નવા પ્લાન્ટ સ્થાપવાની. તો જવાબ આવશે સી અહીંયા ઉદ્યોગને બંધ કરવાની કે વીજળી કાપવાની. એના પછીનો પ્રશ્ન જોઈએ, રાજ્ય વાયુ પ્રયોગશાળા મીન્સ કે સ્ટેટ એર લેબની સ્થાપના કઈ કલમ હેઠળ થાય છે? પહેલું છે કલમ 21, બીજું ઓપ્શન કલમ 28, ત્રીજું ઓપ્શન કલમ 35 અને ચોથું છે કલમ 40. તો જવાબ આવશે બી અહીંયા કલમ 28 હેઠળ રાજ્ય વાયુ પ્રયોગશાળાની સ્થાપના કરવામાં આવે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ, સંમતિ મેળવવા માટેની અરજીનો નિકાલ બોર્ડે કેટલા દિવસમાં કરવાનો હોય છે? પહેલું એ 30 દિવસમાં, બીજું 60 દિવસમાં, ત્રીજું 90 દિવસમાં, ચોથું 120 દિવસમાં. તો જવાબ આવશે ડી અહીંયા 120 દિવસમાં. એના પછીનો પ્રશ્ન જોઈએ, વાયુ પ્રદૂષણ નિયંત્રણમાં કોનું નિયંત્રણ સૌથી વધુ હોય છે? ઓપ્શન પહેલો છે નગરપાલિકા, ઓપ્શન બીજો રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, ત્રીજો ઓપ્શન પોલીસ, ચોથો છે વન વિભાગ. તો જવાબ આવશે બી અહીંયા રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ. એના પછીનો પ્રશ્ન જોઈએ, વાયુ પ્રદૂષણ અધિનિયમ મુજબ વાયુ પ્રદૂષકમાં કોનો સમાવેશ થાય છે? પહેલું ઓપ્શન છે માત્ર ધુમાડો, બીજું ઓપ્શન વાયુ પ્રવાહી કે ઘન પદાર્થ, ત્રીજું ઓપ્શન માત્ર ઝેરી ગેસ અને ચોથું છે માત્ર ધૂળ. તો જવાબ આવશે બી અહીંયા વાયુ પ્રવાહી કે ઘન પદાર્થ. એના પછીનો પ્રશ્ન જોઈએ, કલમ 21 શેના વિશે છે? પહેલું દંડ વિશે છે, બીજું સંમતિ લેવાની પ્રક્રિયા વિશે છે, ત્રીજું નમૂના લેવાની સત્તા વિશે છે અને ચોથું છે રિપોર્ટ તૈયાર કરવા. તો જવાબ આવશે બી અહીંયા સંમતિ લેવાની પ્રક્રિયા વિશે. એના પછીનો પ્રશ્ન જોઈએ, બોર્ડના અધિકારીઓને નિરીક્ષણ માટે ઉદ્યોગમાં પ્રવેશવાની સત્તા કઈ કલમ આપે છે? પહેલું છે કલમ 24, બીજું છે કલમ 20, ત્રીજું છે કલમ 22 અને ચોથું છે કલમ 26. તો જવાબ આવશે અહીંયા કલમ 24. એના પછીનો પ્રશ્ન જોઈએ, નમૂના લેતી વખતે બોર્ડે કોને નોટિસ આપવી જરૂરી છે? પહેલું મજૂરોને, બીજો ઓપ્શન છે માલિકના ઉદ્યોગના માલિક અથવા તો કબજેદારને, ત્રીજું છે કલેક્ટરને, ચોથું છે પોલીસને. તો જવાબ આવશે બી અહીંયા ઉદ્યોગના માલિક અથવા તો કબજેદારને નમૂના લેતી વખતે બોર્ડે નોટિસ આપવી જરૂરી છે. એના પછીનો પ્રશ્ન જોઈએ, વાયુ અધિનિયમ હેઠળ સજાની જોગવાઈ કઈ કલમમાં થાય છે? પહેલું છે કલમ 37 માં, બીજું કલમ 10 માં, ત્રીજું કલમ 5 માં અને ચોથું છે કલમ 15 માં. તો જવાબ આવશે એ અહીંયા કલમ 37 માં. વાયુ અધિનિયમ હેઠળ સજાની જોગવાઈ કલમ 37 માં છે. એના પછીનો પ્રશ્ન જોઈએ, જો કોઈ કંપની ગુનો કરે તો કોણ જવાબદાર ગણાય? પહેલું માત્ર પટાવાળો, બીજું કંપનીનો ડાયરેક્ટર કે મેનેજર, ત્રીજું સરકાર, ચોથું કોઈ પણ. જવાબ આવશે બી અહીંયા કંપનીનો ડાયરેક્ટર કાં તો મેનેજર જો કંપની ગુનો કરે તો તે જવાબદાર ગણાય. એના પછીનો પ્રશ્ન જોઈએ, CPCB ના અધ્યક્ષની નિમણૂક કોણ કરે છે? પહેલું રાજ્ય સરકાર, બીજું કેન્દ્ર સરકાર, ત્રીજું સુપ્રીમ કોર્ટ, ચોથું રાષ્ટ્રપતિ. તો જવાબ આવશે બી અહીંયા કેન્દ્ર સરકાર. એના પછીનો પ્રશ્ન જોઈએ, GPCB નું મુખ્ય મથક ક્યાં આવેલું છે? પહેલું છે અમદાવાદમાં, બીજું સુરતમાં, ત્રીજું ગાંધીનગર, ચોથું વડોદરા. તો જવાબ આવશે સી અહીંયા ગાંધીનગર. એના પછીનો પ્રશ્ન જોઈએ, હવામાં સલ્ફર ડાયોક્સાઇડનું પ્રમાણ કોણ નક્કી કરે છે? પહેલું હવામાન વિભાગ, બીજું પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, ત્રીજું આરોગ્ય વિભાગ અને ચોથું છે કૃષિ વિભાગ. તો જવાબ આવશે બી અહીંયા પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ. હવામાં સલ્ફર ડાયોક્સાઇડનું પ્રમાણ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ નક્કી કરે છે.
એના પછીનો પ્રશ્ન જોઈએ, નીચેનામાંથી કયું વાયુ પ્રદૂષણનું સાધન નથી? પહેલું છે ચીમની, બીજું છે વાહનો, ત્રીજું છે સોલાર પેનલ, ચોથું છે જનરેટર. જવાબ આવશે સી અહીંયા સોલાર પેનલ. એના પછીનો પ્રશ્ન જોઈએ, બોર્ડ દ્વારા લેવામાં આવેલા નમૂનાનું પૃથ્થકરણ કોણ કરે છે? પહેલું છે પોલીસ, બીજું છે સરકારી વિશ્લેષક, ત્રીજું છે વકીલ અને ચોથું છે ડોક્ટર. તો જવાબ આવશે બી અહીંયા સરકારી વિશ્લેષક. એના પછીનો પ્રશ્ન જોઈએ, વાયુ અધિનિયમમાં કુલ કેટલી કલમો છે? પહેલું કલમ એ 40, કલમ બી 54, કલમ સી 62 અને કલમ છેલ્લું છે કલમ ડીમાં કલમ ઓપ્શન ડીમાં 35. તો જવાબ આવશે અહીંયા જવાબમાં છે 54. વાયુ અધિનિયમમાં કુલ 54 કલમો છે. એના પછીનો પ્રશ્ન જોઈએ, સંમતિનો અસ્વીકાર થાય તો કેટલા દિવસમાં અપીલ કરી શકાય છે? પહેલું છે 15 દિવસમાં, બીજું 30 દિવસમાં, ત્રીજું 45 દિવસમાં અને ચોથું છે 60 દિવસમાં. તો જવાબ આવશે 30 દિવસમાં. જો સંમતિનો અસ્વીકાર થાય તો 30 દિવસમાં અપીલ કરી શકાય. એના પછીનો પ્રશ્ન જોઈએ, વાયુ પ્રદૂષણ રોકવા માટે વપરાતું સાધન કયું છે? પહેલું એ ફિલ્ટર, બીજું સ્ક્રબર, ત્રીજું ESP અને ચોથું છે તમામ. તો જવાબ આવશે ડી અહીંયા તમામ. વાયુ અધિનિયમ મુજબ કબજેદાર એટલે કોણ? પહેલું જે મિલકતનો ઉપયોગ કરે છે, બીજું જે રસ્તા પર ચાલે છે, ત્રીજું જે ટેક્સ ભરે છે અને ચોથું જે માત્ર મુલાકાતી છે. જવાબ આવશે જે મિલકતનો ઉપયોગ કરે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ, સરકારી વિભાગો દ્વારા કરવામાં આવતા ગુના માટે કોણ જવાબદાર છે? પહેલું પટાવાળો, બીજું વિભાગના વડા, ત્રીજું મુખ્યમંત્રી, ચોથું કોઈ નહીં. તો જવાબ આવશે બી અહીંયા વિભાગના વડા મીન્સ કે એચઓડી. એના પછીનો પ્રશ્ન જોઈએ, વાયુ પ્રદૂષણ અટકાવવા માટે કોર્ટમાં જવાની સત્તા કોની પાસે છે? પહેલું માત્ર જનતા પાસે, બીજું માત્ર પોલીસ પાસે, ત્રીજું પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને ચોથું છે નગરપાલિકા. તો જવાબ આવશે અહીંયા પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ. એના પછીનો પ્રશ્ન જોઈએ, કલમ 20 મુજબ વાહનોના ધુમાડા અંગે સૂચના કોણ આપે છે? પહેલું ટ્રાફિક પોલીસ, બીજું રાજ્ય સરકાર, ત્રીજું કેન્દ્ર સરકાર, ચોથું કંપની. જવાબ આવશે બી અહીંયા રાજ્ય સરકાર. એના પછીનો પ્રશ્ન જોઈએ, જો ગુનો ચાલુ રહે તો દરરોજ કેટલો દંડ થઈ શકે છે? તો જવાબ આવશે અહીંયા જો ઓપ્શનમાં છે પહેલું 500, બીજું 1000, ત્રીજું 5000, ચોથું 10000. તો જવાબ આવશે સી અહીંયા 5000. એના પછીનો પ્રશ્ન જોઈએ, વાયુ અધિનિયમ 1981 ભારતભરમાં લાગુ પડે છે? તો પહેલું ઓપ્શન છે હા, બીજું ઓપ્શન ના માત્ર દિલ્હીમાં, ત્રીજું ઓપ્શન ના માત્ર ઔદ્યોગિક શહેરોમાં અને ચોથું છે હા જમ્મુ કાશ્મીર સિવાય. તો જવાબ આવશે એ હા હવે સમગ્ર ભારતમાં લાગુ પડે છે. થેન્ક યુ.